સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર માનકુવા નવાવાસ દ્વારા ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ભવ્ય વિશ્વ શાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન મહોદધિ આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસ સ્વામી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ રેલી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થઈ માનકુવા નવાવાસ સ્વામિનારાયણ મંદિરે સંપન્ન થઈ હતી. આ ઐતિહાસિક યાત્રામાં શાંતિના પ્રતીક સમાન 5 ગજરાજો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અંદાજે 2 કિલોમીટર લાંબી આ રેલીમાં દેશ વિદેશથી પધારેલા હરિભક્તોનો ઉમટી પડ્યો હતો. આ રેલી દ્વારા સંસ્થાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં વસુધૈવ કુટુંબકમ અને વિશ્વ બંધુત્વની ભાવના જગાડવાનો રહ્યા હતો. મારું નામ ગિરીશ શિવજી કેરાઈ. અમે ગામ માનુકવા નવાવાસના ને અમે અત્યારે હાલ બધાએ ફૂલ ફેમિલી નૈરોબી છીએ. તો અમને આ માનુકવા નવાવાસ 75 વર્ષ આપણે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવ પ્રસંગે આપણે અહીંયા બધાએ ભેગા થયા છીએ ત્યારે અમને આ એક જોરદાર એક પ્રસંગ ઉજવવાની તક મળી. તે બદલ અમે આ સંપ્રદાયના બધા વડીલો, બધા નાના મોટા બધા ભાઈઓ બધાને અમે ખૂબ અમે ભાવભીનું નિમંત્રણ આપ્યું હતું. અને આજે આપણે એક જોરદાર અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે એક નગરયાત્રાનું આયોજન રાખેલું હતું ને 5 ગજરાજ ઉપર આપણે એકદમ જોરદાર નગરયાત્રાનું આયોજન કર્યું. બધાએ હરિભક્તો દેશ વિદેશથી પધાર્યા હતા. સાથે આપણી શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ મણિનગર પણ હતી, ડીજે હતા, ગામની બધી મંડળીઓ પણ હતી. તો બધાએ સાથે મળીને આજે એક યાદગાર પ્રસંગ રહે એવી એક શોભાયાત્રા નગરયાત્રાનું આયોજન કર્યું. અને અમને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે ખૂબ લાભો આપ્યા. તે બદલ અમે તમારા બધાના ઋણી રહીશું. જય સ્વામિનારાયણ. ને બધાએ આ ગઈકાલે આપણે ભક્તિ સંગીતનો એકદમ જોરદાર કાર્યક્રમ હતો ને બધાએ ખૂબ આનંદ લીધો. અને દેશ વિદેશથી અહીંયા બધાએ ગામમાંથી પણ બધા હરિભક્તો અહીંયા પધારેલ છે. તો તેમનો પણ ખૂબ આભાર. કારણ કે ભક્તો સિવાય આ પ્રસંગ એટલો આપણે એકી હાથે ના બની શકે. પણ આ બધા હરિભક્તો સાથે મળીને આપણે આ 75 વર્ષ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવનો આપણે એકદમ જોરદાર શાનદાર આપણે ઓપનિંગ સેરેમની પણ ઉજવી હતી. ને ગઈકાલે આપણે ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખેલો હતો. હવે આગળ સાંજે આજે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને વિવિધ નૃત્યો પણ આપણે ભગવાન બાપાને સ્વામી બાપાને રાજી કરવાને માટે આપણે રાખેલ છે. તે પરમ દિવસે આવતીકાલે આપણે બાપાના આશીર્વાદ પારાયણ પૂર્ણાહુતિ છે અને સાંજે પણ સમૂહ રાસ રાખવામાં આવેલો છે. તો બધાએ અમે સાથે મળીને આપણે બધાએ સમૂહ રાસ રમીશું. પછી પરમ દિવસે એટલે આપણે 5 તારીખના આપણે ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ દિન છે. તો તે દિવસે ખાસ આપણે રજત તુલાનું પણ આયોજન રાખેલ છે. તો બધાએ તમારા હરિભક્તોને સાથને સહકાર. તો તે બદલ અમે તમારા ખૂબ આભારી છીએ. ને આવી જ રીતે આવા સારા પ્રસંગો આપણે સાથે મળીને ઉજવીએ તેવી ભગવાન બાપાને સ્વામી બાપાને પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આજે કચ્છ માનકુવા ગામ એક પટેલોનું સવિશેષ બહુ જૂનું ગામ છે. દરબારો પણ ઘણા બધા વસે છે. તો એ ગામમાં અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધારેલા અને ત્યારથી આ બધા આ ગામની 18 આલમો સારી રીતે સંપથી આનંદથી રહે છે. તો આજે આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી જે આ મંદિર આદ્ય આચાર્ય પરવર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી મુક્તજીવનદાસજી સ્વામીએ આ મૂર્તિ જે પધરાવ્યા તેને 75 વર્ષ કે તો 75 યર્સ થઈ રહ્યા છે. અમૃત મહોત્સવ અમે મનાવી રહ્યા છીએ. આ નૂતન મંદિર થયું શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને પ્રેરણાથી. આજે આ વિશ્વ શાંતિ નગરયાત્રા
આજે આખા વિશ્વમાં આપણે બધા જાણીએ છીએ કે અત્ર તત્ર સર્વત્ર અશાંતિનું માહોલ જામેલો છે. તો એ શાંતિ પ્રસ્થાપિત થાય અને સર્વેને સદબુદ્ધિ ભગવાન પ્રેરે અને સર્વેને બધા શાંતિથી રહે એટલા માટે અમે આ માનકુવા મુકામે પાંચ ગજરાજ આપણે જાણીએ છીએ કે એ તો ગણપતિ દાદાનું સ્વરૂપ છે અને શાંતિનું એ પ્રતીક છે ગણપતિ દાદા. એટલે 5 ગજરાજ ઉપર અમે આ શોભાયાત્રા કાઢી હતી અને અમારી એવી ઉમદા ભાવના છે કે આખા વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત થાય, બધા આરામથી રહે અને બધા માનવતાનું સર્જન કરી અને દાનવતાનો ત્યાગ કરી દે. માનવતાનું સર્જન થાય અને દાનવતાનો ત્યાગ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ એ જ કહ્યું છે. અને આજે અમારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ એ પણ આ જ સંદેશો લઈને દેશ વિદેશમાં ઘૂમી રહ્યા છે. અસ્તુ સેવક. આ તમારા કચ્છમાં અબ તક ચેનલ જે ચાલી રહી છે એ અબ તક ચેનલવાળાએ આ પ્રોગ્રામનો રાત્રિના દરેક પ્રોગ્રામો તે સરસ મજાના તમને બધાને આનંદ ઉપજાવે, મનને શાંતિ થાય અને સાથે સાથે સાત્વિક વિચાર જાગે એ માટેનું એમનો પણ આ અબ તક ચેનલનો વાળાનો ધ્યેય છે. તો તમે બધા એમને પણ ધન્યવાદ આપો અને અમારા સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી એમને પણ ધન્યવાદ આપીએ છીએ. લાઈવ બધું ચાલી રહ્યું છે તો એ લાઈવમાં બધાએ તમે જોતા રહો, આનંદ કિલ્લોલ કરતા રહો. કંઈ સૂચના હોય તો પ્રેમથી અમને કહેજો. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. હા, આવતીકાલે એ સ્વામિનારાયણ ભગવાનની રજત ચૂલાનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે તમે બધા જાણો છો, જોયું હશે બધું. આ ચેનલના માધ્યમથી સરસ મજાની ભક્તિ સંધ્યા તે યોજાઈ. સારા કાર્યકરો આવે એનું પણ કારણ એ જ છે શાંતિનું પ્રસ્થાપન થાય, શાંતિનું સામ્રાજ્ય આવે અને આપણે બધા સુખ શાંતિથી રહીએ અને આપણો યુવા વર્ગ ભણી ગણીને આગળ આવે અને ભારત રાષ્ટ્ર માટે આજીવન થઈને પોતાનું જીવન ન્યોછાવર કરી દે એ જ અમારી ભાવના છે. યુવા વર્ગ ભારત માટે ન્યોછાવર થઈ જાય. આજે અમારા બધાએ ગામમાં વસતા નવજુવાનો, બાળકો, એમાં સંસ્કારનું સિંચન થાય તે માટે વિવિધ પ્રકારના નૃત્યો દરેક ગામના જુદા જુદા માણસોએ, નાના બાળકોએ રાખ્યા છે. તો એનું પણ અમારો એ જ ઉદ્દેશ છે, એ જ હેતુ છે. અને આવતીકાલે સમૂહ રાસ પણ રાખ્યો છે. આ ગામનો સારો સાથ સહકાર અમને મળી રહ્યો છે એમનો અમને આનંદ છે. અસ્તુ. સેવક સાધુ ભગવત પ્રિયદાસના સપ્રેમ તમને જય સ્વામિનારાયણ. સારા સમાચાર જોતા રહો, આપણામાં સારા વિચારો આવશે. એટલે આવી ચેનલો જેવાને પણ અમે વિનંતી કરીએ છીએ, લોકોને સારું દેખાડો, સારા વિચારો આવે અને ભારત રાષ્ટ્ર માટે, ભારત માતા માટે ખપી જવાનું. અસ્તુ. એ જી સ્વામિનારાયણ. આવજો.